You are currently the only person in this conference.
Now unmuted. ગુડ મોર્નિંગ બોલો. જય શ્રી કૃષ્ણ. ચલો, અવાજ તો ક્લિયર સંભળાતો હશે. બરાબર, જે સ્ક્રીન પર તમને દેખાતી હશે. ચલો, અવાજ સંભળાતો હોય સ્પષ્ટ તો તમે ઓકે લખી શકો છો, એટલે આપણે આગળનો જે મુદ્દો બાકી છે એ શરૂ કરીએ, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ જોડાઈ રહ્યા છે. ઓકે, ચલો, થેન્ક યુ. હવે આપણો છેલ્લો મુદ્દો જે હતો, ખાસ કરીને કે ભાઈ આપણે શીખી ગયા કે મેન્ડેલિયન ડિસઓર્ડર. મેન્ડેલિયન ડિસઓર્ડર એમાં જનીનિક અનિયમિતતા. હવે આપણે બીજી અનિયમિતતા શીખવાની છે, રંગસૂત્રોની અનિયમિતતા. હવે આપણો જે મુદ્દો આવ્યો તે હવે લખીએ રંગસૂત્રીય અનિયમિતતાઓ, એટલે એને કહેવાય ક્રોમોઝોમલ ડિસઓર્ડર્સ. આને કહેવાય ક્રોમોઝોમલ ડિસઓર્ડર્સ. તો રંગસૂત્રની અનિયમિતતા એટલે મિત્રો આપણને એટલું ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આપણામાં 23 જોડ રંગસૂત્ર છે, એમાં 22 જોડ એ દૈહિક રંગસૂત્ર છે અને 23મી જોડ એ લિંગી રંગસૂત્ર છે, જેમાં નર અને માદામાં લિંગી રંગસૂત્ર પહેલું સરખું હોય છે XX, બીજું X લિંગી રંગસૂત્ર હોય તેને માદા કહેવાય અને બીજું લિંગી રંગસૂત્ર Y હોય તેને નર કહેવાય. આટલું આપણને બેઝિક ખ્યાલ હોવો જોઈએ. અહીંયા આપણે શીખવાનું છે રંગસૂત્રીય અનિયમિતતા. એનો બેઝિક અર્થ એ થાય કે ભાઈ આપણામાં રંગસૂત્ર 23 જોડ એટલે 46. આ તો જે 46 રંગસૂત્ર છે એ રંગસૂત્રમાં કાં તો ઘટાડો થશે કાં તો 46 રંગસૂત્રની સંખ્યામાં વધારો થશે. તો આપણે એને શું કહીશું? અનિયમિતતા કહીશું. આ એક બેઝિક નોલેજ છે. કાં તો ઘટશે કાં તો વધશે. હવે ઘટાડો શેમાં થશે? દૈહિક રંગસૂત્રમાં કે લિંગી રંગસૂત્રમાં? તો અહીંયા બંને વિશે આપણે અભ્યાસ કરીશું. દૈહિક રંગસૂત્રની પણ અનિયમિતતા જોઈશું અને લિંગી રંગસૂત્રની પણ અનિયમિતતા જોઈશું. એટલે આપણે દ્વિકીય સજીવ છે 2n. તો આપણામાં જે 46 રંગસૂત્ર છે, 23 જોડ રંગસૂત્ર છે, એ 23 જોડ રંગસૂત્રની સંખ્યામાં જો વધઘટ થાય તો એવા પ્રકારની ખામીને પ્લોઇડી તરીકે તેને દર્શાવી શકાય. તો એવા પ્રકારની જે ખામી છે, તો એવા પ્રકારની ખામીને ચલો કેટલીક વ્યાખ્યાઓ હશે, કેટલીક વ્યાખ્યાઓ છે મિત્રો તમારા મારી સાથે લખવાની છે. એમાં સૌથી પહેલી વ્યાખ્યા છે પ્લોઇડી. તો આપણે લખીએ પ્લોઇડી એટલે શું? તો આપણને ખબર છે કોષ વિભાજન સમય. ચલો, પ્લોઇડી એટલે શું કે ભાઈ કોષ વિભાજન સમય તો કોષ વિભાજન દરમિયાન, કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રોની સંખ્યામાં થતી કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રોની સંખ્યામાં થતી વધઘટને રંગસૂત્રોની સંખ્યામાં થતી વધઘટને પ્લોઇડી કહે છે. આપણે 2n છે, દ્વિકીય સજીવો છે. તો આપણામાં 46 રંગસૂત્ર છે, તો કોષ વિભાજન દરમિયાન આપણને ખબર છે
કે ભાઈ ફલિતાનું નિર્માણ થાય, જન્યુઓનું નિર્માણ થાય એ પહેલા શું થઈ જાય? અર્ધીકરણ થાય. એટલે બંને પ્રકારના જે રંગસૂત્રો છે એ રંગસૂત્રો દરેક જન્યુમાં એક એક રંગસૂત્ર પ્રવેશે. આ આપણે જાણીએ છીએ. કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રની સંખ્યામાં થતી વધઘટને પ્લોઇડી તરીકે દર્શાવી શકાય. તો પ્લોઇડીના બે પ્રકાર છે. પ્લોઇડીના પ્રકારો કેટલા? તો મુખ્ય બે. એક પ્રકાર છે દૈહિક રંગસૂત્રોની એનિપ્લોઇડી અને યુપ્લોઇડી. ચલો પહેલા ચલાવીએ બધા. પ્લોઇડીના બે પ્રકાર છે, એક એન્યુપ્લોઇડી અને એક યુપ્લોઇડી. ચલો પ્લોઇડીના મુખ્ય બે પ્રકાર એન્યુપ્લોઇડી અને યુપ્લોઇડી. એન્યુપ્લોઇડી અને યુપ્લોઇડી કોને કહેવાય? તો એન્યુપ્લોઇડી માટે હું આવું એક લખીશ 2n પ્લસ ઓર માઇનસ 1 2 ડેશ 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 કે ભાઈ એક રંગસૂત્ર બે રંગસૂત્ર. એક સૂત્ર જેના આધારે આપણને વ્યાખ્યા આવડી જાય કે ભાઈ એન્યુપ્લોઇડી શું કહેવા માંગે છે આપણને. તો અહીંયા લખી શકો કે ખાસ કરીને માનવીના દ્વિતીય રંગસૂત્ર આ 2n. તમે લખી શકો કે માનવીના જે દ્વિતીય રંગસૂત્ર છે એટલે કે આ 2n છે. આ દ્વિતીય રંગસૂત્રમાં આ એકાદ બે જે જોડી છે દ્વિતીય રંગસૂત્રની એક યા બે જોડીમાં દ્વિતીય રંગસૂત્રની એક યા બે જોડીમાં એક બે રંગસૂત્રની એક બે જોડીમાં એકાદ કે બે રંગસૂત્રોની સંખ્યામાં થતી વધઘટને એક કે બે રંગસૂત્રોની સંખ્યા છે લખવાની જરૂર નથી. ચલો ઘટે એટલે બે રંગસૂત્રોની થતી વધઘટને એન્યુપ્લોઇડી કહે છે. 11મા ધોરણની અંદર રંગસૂત્ર વિશે વિદ્યાર્થી મિત્રો મેં તમને શીખવાડ્યું હતું. એક શીખવાડું છું કેવી રીતે. પહેલા વ્યાખ્યા જોઈ લો કે ભાઈ માનવીનું જે દ્વિતીય રંગસૂત્ર 2n છે આપણામાં 23 જોડ છે, 22 જોડ દૈહિક હોય, 23મી જોડ લિંગી હોય, નર હોય તો XY હોય, માદા હોય તો XX હોય. એ દ્વિતીય રંગસૂત્રમાં એક યા બે જોડીની અંદર એકાદ બે રંગસૂત્રોની વધઘટ થાય. હવે અહીંયા લખ્યું છે કે એક યા બે જોડી, તો કઈ જોડી? કાં તો દૈહિક રંગસૂત્ર હશે કાં તો પછી લિંગી રંગસૂત્ર હશે. તો એની એક બે જોડીમાં એકાદ બે રંગસૂત્રની વધઘટ થાય તો એને એન્યુપ્લોઇડી તરીકે તેને દર્શાવી શકાય. ચલો તો યુપ્લોઇડી કોને કહેવાય? કે માનવી કે અન્ય સજીવો. હવે આની વ્યાખ્યા લખી દઈએ પછી સમજાઈ દઈએ કે માનવી કે અન્ય સજીવો. ચલો અન્ય સજીવોમાં માનવી કે અન્ય સજીવોમાં થતા એકકીય રંગસૂત્રના ગુણાંકમાં થતા વધારાને યુપ્લોઇડી કહે છે. આ યાદ રાખજો કે માનવી કે અન્ય સજીવોમાં એકકીય રંગસૂત્રના ગુણાંકમાં થતો વધારો. તો દાખલા તરીકે માન લો કે લખીએ કે આપણને ખબર છે n હોય તો આપણે એકકીય કહીએ. ચલો તો અહીંયા વધારો થયો, બીજો n ઉમેરો તો n પ્લસ n તો આ દ્વિકીય થઈ ગયું. ચલો પાછું એક n ઉમેરો તો આપણને ખબર છે કે પાછું શું થઈ ગયું? ત્રિકીય થઈ ગયું. તો આ રીતે માનવી કે અન્ય સજીવોમાં થતા એકકીય રંગસૂત્રના ગુણાંકમાં થતા વધારાને યુપ્લોઇડી તરીકે દર્શાવી શકાય. કેટલીક વખત એવું બને કે 3n કરતા પણ વધારે હોય, 4n 5n 6n, તો આના પોલીપ્લોઇડી કહેવાય. 3n કે તેથી વધારે ગુણાંકમાં જો રંગસૂત્રની સંખ્યામાં વધારો થાય તેને પોલીપ્લોઇડી તરીકે દર્શાવી શકાય.
અને પોલીપ્લોઇડી એ વનસ્પતિમાં ખાસ આપણને જોવા મળશે. તો પોલીપ્લોઇડી કેમ થાય? કારણ કે આપણે જાણીએ છીએ કે કોષ વિભાજન દરમિયાન શું થાય છે? ભાઈ રંગસૂત્રોનું વિશ્લેષણ થાય, એટલે કે રંગસૂત્રો એકબીજાથી છૂટા પડી જાય. પણ કેટલીક વખત રંગસૂત્રો જુદા ન પડે અને એક જ જન્યુની અંદર રંગસૂત્રો બંને જતા રહે, તો એક જન્યુમાં બે રંગસૂત્રો અને બીજા જન્યુમાં એક પણ રંગસૂત્ર ન હોય, એકમાં વધારો થાય ને બીજામાં ઘટાડો થાય, તો એ ખામીને પોલીપ્લોઇડી તરીકે તેને દર્શાવી શકાય. બરોબર? તો યાદ રાખજો, અહીંયા એક વ્યાખ્યા લખી એન્યુપ્લોઇડી, બીજી વ્યાખ્યા લખી આપણે યુપ્લોઇડી, અને મેં તમને ત્રીજો શબ્દ આપ્યો, ધ્યાન રાખજો મિત્રો, એને કહેવાય પોલીપ્લોઇડી. ચલો આને શું કહેવાય? પોલીપ્લોઇડી. ચલો હું બોલું, તમે લખી નાખજો પોલીપ્લોઇડી. પોલીપ્લોઇડી કેમ થાય? તો તમે G1 S અને G2 બુકમાં કરી આપ્યું, પણ યાદ કરો કે અધ્યાયમાં તમે શીખી ગયા કે પોલીપ્લોઇડી થવાનું કારણ શું? તો તમે પાછી એક અહીંયા યાદ કરો કે સજીવોની અંદર શું થાય છે? કોષ કેન્દ્ર વિભાજન થયા બાદ સજીવમાં કોષ કેન્દ્ર વિભાજન, જેને તમે કહેતા હતા કેરિયોકાઇનેસિસ. ચલો આ વધારાનું છે કે સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન થયા બાદ સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન થયા બાદ કોષ રસ વિભાજન, કોષ રસ વિભાજન, જેને તમે કહેતા હતા સાયટોકાઇનેસિસ. તો સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન થયા બાદ સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન થયા બાદ કોષરસ વિભાજન ન થાય ત્યારે કોષ કેન્દ્રનું વિભાજન થાય પણ કોષરસનું વિભાજન ન થાય ત્યારે પોલીપ્લોઇડી ઉદ્ભવે છે. ચલો એક આ ખાસ યાદ રાખજો, કોષ કેન્દ્રનું વિભાજન થયું પણ કોષ રસનું વિભાજન ન થયું ત્યારે હંમેશા પોલીપ્લોઇડી ઉદ્ભવે છે. આપણને ખબર છે કે કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રોનું વિશ્લેષણ ન થવું એ ઘટનાને પણ પોલીપ્લોઇડી કહે છે. ચલો ટૂંકમાં લખીએ, કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રોનું વિશ્લેષણ કૌંસમાં લખવું જુદા ન પડવું તે. કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રોનું વિશ્લેષણ ન થવાને કારણે રંગસૂત્રોનું વિશ્લેષણ ન થવાના કારણે ચલો પોલીપ્લોઇડી ઉદ્ભવે છે. ટૂંકમાં લખી નાખીએ. અને જે પોલીપ્લોઇડી છે એ વનસ્પતિમાં જોવા મળે છે. તો પોલીપ્લોઇડી ખાસ કરીને ક્યાં જોવા મળે? વનસ્પતિમાં. ઉદાહરણ તરીકે આપી દઉં કે ઉદાહરણ તરીકે ઘઉંની જાત હોય તેમાં 7 રંગસૂત્ર હોય છે. પણ અહીંયા એક ઉદાહરણ છે, ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ. અહીંયા ઘઉંની એક જાત છે જેનું નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ. એ ટ્રિટિકમ એસ્ટિવમ નામની ઘઉંની જાત છે, એની અંદર 42 રંગસૂત્રો આવેલા છે. ટ્રિટિકમ એસ્ટિવમ જે ઘઉંની જાત છે એની અંદર 42 રંગસૂત્રો આવેલા છે. આ 42 રંગસૂત્રો જ્યારે સામાન્ય ઘઉંની અંદર કેટલા છે? 7 રંગસૂત્રો. તો 7 છંગ 42. એનો મતલબ એ થયો કે આવા પ્રકારની ટ્રિટિકમ એસ્ટિવમ એ 6n એટલે કે એને હેક્સાપ્લોઇડી તરીકે દર્શાવી શકાય. 6n આ કેવી રીતે નિર્માણ પામ્યું? તો એને શું કહેવાય? હેક્સાપ્લોઇડી કહેવાય.
આ હેક્સાપ્લોઇડી બને કેવી રીતે? તો સીધી વસ્તુ છે, અહીંયા ટૂંકમાં લખું છું કે ટ્રિટિકમ એસ્ટિવમ, આ જે ટ્રિટિકમ એસ્ટિવમ છે એ કેટલી છે 6n. હવે એ કેવી રીતે બની હશે? તો એ 4n ગુણ્યા 2n ગુણ્યા એટલે ગુણાકાર ના કરતા, બરોબર, સંકરણના સંદર્ભમાં દર્શાવી, નહીં તો 4 દુ 8 કરી નાખશો મિત્રો તમે. આ સંકરણના સંદર્ભમાં મેં ક્રોસ લખ્યું છે. 4n એટલે એને કહેવાય ટેટ્રાપ્લોઇડી અને 2n એટલે એને કહેવાય ડિપ્લોઇડી. તો અહીંયા ટેટ્રાપ્લોઇડી અને ડિપ્લોઇડી બંને વચ્ચે જ્યારે સંકરણ કરવામાં આવે કૃત્રિમ રીતે સંકરણ કરવામાં આવે તો એ સંકરણ દ્વારા એક નવા પ્રકારની વેરાયટી, કૃત્રિમ પ્રકારની જાત આપણને પ્રાપ્ત થાય છે અને એનું નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ. તો તમે જો અહીંયા 6n આવ્યું તો મેં તમને કીધું 3n કરતા વધારે જો ગુણાંક હોય, 4n હોય, 5n હોય, 6n હોય, તો સ્વાભાવિક છે કે આપણે એને પોલીપ્લોઇડી તરીકે તેને ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર? તો પોલીપ્લોઇડી ક્યાં જોવા મળે? તો યાદ રાખો, વનસ્પતિમાં. સામાન્ય રીતે ઘઉંની જાતની અંદર 7 રંગસૂત્ર હોય, પણ ટ્રિટિકમ એસ્ટિવમ જે ઘઉંની જાત છે એની અંદર 42 રંગસૂત્ર છે, એટલે કે 7 છંગ 42, એટલે કે આ હેક્સાપ્લોઇડી ધરાવે છે. તો ટ્રિટિકમ એસ્ટિવમ જે છે એ ટેટ્રાપ્લોઇડી અને ડિપ્લોઇડી એ બંને પ્રકારના ઘઉંની જાત વચ્ચે શું કરવામાં આવ્યું? સંકરણ કરવામાં આવ્યું. અને સંકરણ દ્વારા એક વેરાયટી, એટલે કે કૃત્રિમ પ્રકારની એક ઘઉંની જાત અહીંયા ઉત્પન્ન કરવામાં આવી અને એને કહેવામાં આવે છે ટ્રિટિકમ એસ્ટિવમ. ચલો ક્લિયર? તો વ્યાખ્યા જોઈ લો. પ્લોઇડી એટલે શું? કે કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રની સંખ્યામાં થતી વધઘટ. પ્લોઇડીમાં આટલું જ યાદ રાખો, આપણામાં 46 રંગસૂત્રો હોય, એમાં ક્યાંક વધઘટ થાય તો એને પ્લોઇડી કહેવાય. ચલો પતી ગયું. પ્લોઇડીના બે પ્રકાર, એન્યુપ્લોઇડી, 2n ± 1 or 2, કે માનવીના આ દ્વિતીય રંગસૂત્ર છે, તો દ્વિતીય રંગસૂત્ર એટલે કે 46 એટલે કે 23 જોડ છે, એની એક કે બે જોડીની અંદર એકાદ કે બે રંગસૂત્રમાં વધઘટ થાય તો એને એન્યુપ્લોઇડી તરીકે તેને દર્શાવી શકાય. પાછા એન્યુપ્લોઇડીના બે પ્રકાર આવે, એક દૈહિક રંગસૂત્રની એન્યુપ્લોઇડી અને એક લિંગી રંગસૂત્રની એન્યુપ્લોઇડી. એટલે આના પાછા બે પ્રકાર આવશે, બરોબર? યુપ્લોઇડી એટલે શું? કે માનવી કે અન્ય સજીવોની અંદર એકકીય રંગસૂત્ર, એટલે કે n, ખાલી યાદ રાખવાનું n ના ગુણાંકમાં વધારો. જો n ના ગુણાંકમાં વધારો થઈ જાય, n ના ગુણાંકમાં વધારો થઈ જાય તો એને શું કહેવાય? યુપ્લોઇડી તરીકે તેને દર્શાવી શકાય. બસ આટલું યાદ રાખવાનું. n + n 2n, 2n + n 3n, 3n + n 4n, 4n + n 5n, 5n + 6n. તો આ 3n જ્યારે વધારે થાય ત્યારે આપણે એને યુપ્લોઇડી ન કહેતા, એને શું કહીશું? પોલીપ્લોઇડી. ચલો ક્લિયર? કે પોલીપ્લોઇડીમાં કોષ કેન્દ્ર વિભાજન થાય તો કોષ રસ વિભાજન થતું નથી અને એના કારણે વનસ્પતિમાં પોલીપ્લોઇડી ઉદ્ભવે છે. તમે જોતા હશો કે ઘણી વનસ્પતિ જે ખેડૂતો શાકભાજીનું વાવેતર કરતા હોય તો ઘણા પ્રકારની જે વનસ્પતિ હોય, ખાસ કરીને એના ફળોનું કદ એ સામાન્ય ફળ કરતા એનું કદ હંમેશા કેવું હોય છે? મોટું હોય છે. તો ખેડૂતો શું ઉપયોગ કરતા હોય? તો તે પ્રકારની પોલીપ્લોઇડ પદ્ધતિનો ત્યાં ઉપયોગ થતો આપણને જોવા મળશે, બરોબર? અહીંયા ઘઉંની સામાન્ય જાતમાં 7 રંગસૂત્ર હોય, ત્યારે ટ્રિટિકમ એસ્ટિવમની અંદર 6n એટલે કે 42 રંગસૂત્રો આપણને જોવા મળશે, જે ટેટ્રાપ્લોઇડી અને ડિપ્લોઇડી વચ્ચે એક કૃત્રિમ રીતે સંકરણ કરવાથી ઉત્પન્ન થતી એક ઘઉંની જાત તરીકે આપણને જોવા મળશે. ચલો હું માનું કે આઈ થિંક તમને વ્યાખ્યા વિશે ક્લિયર થઈ ગયું હશે મિત્રો, બરાબર? હું માનું કે તમને કોઈ ડાઉટ હશે નહીં. ચલો વ્યાખ્યામાં કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. બહુ સિમ્પલ છે. પ્લોઇડી એટલે યાદ રાખવાનું 46 રંગસૂત્રો, એમાં વધઘટ થાય તો પ્લોઇડી. એન્યુપ્લોઇડી હોય તો હંમેશા જોડમાં ફેરફાર થાય અને યુપ્લોઇડી હોય તો એના ગુણાંકમાં વધારો થાય. ચલો તો હવે આપણે જોઈએ આ એન્યુપ્લોઇડી આપણને શું કહે છે. એના બે પ્રકાર. એન્યુપ્લોઇડી છે એ એન્યુપ્લોઇડીના હવે બે પ્રકાર આપણને જોવા મળશે. ચલો એ જોઈ કાઢીએ. અહીંયા આપણને એક વ્યાખ્યા આપી છે, પહેલા હું તમને સમજાવું કે ભાઈ એન્યુપ્લોઇડીના બે પ્રકાર, દૈહિક રંગસૂત્રની એન્યુપ્લોઇડી અને લિંગી રંગસૂત્રની.
એન્યુપ્લોઇડી ના બે પ્રકાર, એક દૈહિક રંગસૂત્રની એન્યુપ્લોઇડી અને બીજું લિંગી રંગસૂત્રની એન્યુપ્લોઇડી. દૈહિક રંગસૂત્ર એટલે 22 જૂથ યાદ રાખજો, અને લિંગી રંગસૂત્ર એટલે 23મી જૂથ. આ નંબર ખાસ યાદ રાખો. ચલો દૈહિક રંગસૂત્રની અહીંયા લખીએ એન્યુપ્લોઇડી, અને અહીંયા લખીશું કે ભાઈ લિંગી રંગસૂત્રની શું આવશે? એન્યુપ્લોઇડી. તો સૌથી પહેલા જે રંગસૂત્ર છે, તો રંગસૂત્ર કેટલા જૂથમાં હોય બધું 11મા ધોરણમાં શીખી ગયા હતા મિત્રો. ફરીથી એક વખત રિવિઝન કરું છું, ધ્યાન રાખજો. જે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ ના હોય બરોબર સમજજો કે આપણામાં 23 જો રંગસૂત્ર, એટલે કે કુલ 46 રંગસૂત્ર. તો રંગસૂત્રોની જે ગોઠવણી છે, એ રંગસૂત્રની ગોઠવણીને જૂથમાં વહેંચવામાં આવે. A B C D E F G અને H આ જૂથ છે, અને ક્રમાંકમાં વહેંચવામાં આવે 327, 33, 22 અને 1 1. અહીંયા તમે જોશો કે 3 ને 2 5 ને 7 12 ને 3 15 ને 3 18 ને 2 20 ને 2 22. તો આ જી સમૂહ સુધી જે મેં દર્શાવ્યું છે એ દૈહિક રંગસૂત્ર છે 22 જૂથ. અને 23મી જોડ એટલે H જૂથ મેં બતાવ્યું છે, જેમાં એક રંગસૂત્ર બતાવ્યું, એટલે કે એક X અને એક Y. ચલો ક્લિયર. આ શું બતાવ્યું કે આ જોડ બતાવ્યું, આ શું બતાવ્યું? આ જૂથ બતાવ્યું. હવે અહીંયા રંગસૂત્રનો અહીંયા આપણે નંબર, અહીંયા 3 જોડ છે, તો પહેલી બીજી અને ત્રીજી. ચલો પછી 2 છે, તો ચોથી અને પાંચમી. પછી 7 જોડ છે, 6 7 8 9 10 11 અને 12. પછી 3 છે, 13 14 અને 15. પછી 16 17 અને 18. પછી 19 અને 20. પછી 21 અને 22. આ એટલી 23મી જોડ. 23મી જોડમાં અહીંયા X અને અહીંયા Y રંગસૂત્ર, માનો કે આપણે ઉદાહરણ તરીકે લીધું. ચલો ક્લિયર. આટલું તમને આવડવું જોઈએ. તો હવે આપણે સમજીએ કે કેવી રીતે દૈહિક રંગસૂત્ર અને લિંગી રંગસૂત્રની એન્યુપ્લોઇડી આપણને જોવા મળશે. ચલો જુઓ. તો અહીંયા હું એક આ ચાર્ટ દોરું છું. માન લો કે અહીંયા ચાર્ટ દોર્યો કે 327, 327, 33, 22 અને 11 એટલે આ 23મી જોડ થઈ. અહીંયા હું લખી નાખું X અને Y. ચલો અહીંયા નોટ દર્શાવ. તો તમે જો મેં લખ્યું 327, 33, 22 અને 11 એટલે 23મી જોડ. 327 એમાં કયા રંગસૂત્ર આવશે? તો સૂત્ર હતું મસાસામા. સૂત્ર હતું આવી એક સૂત્ર હતું મસાસામા. અહીંયા તમને નામ ખબર છે 11મા ધોરણમાં. M એટલે મેટાસેન્ટ્રિક, S એટલે સબમેટાસેન્ટ્રિક, A એટલે એક્રોસેન્ટ્રિક. ચોથું રંગસૂત્ર હોય બેટા ટેલોસેન્ટ્રિક, જે મનુષ્યમાં ના હોય, જે તમે 11મા ધોરણમાં શીખી ગયા. એટલે આપણામાં 3 રંગસૂત્ર: મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક અને એક્રોસેન્ટ્રિક. ચલો ક્લિયર. 11મા ધોરણની સાથે આપણે બેઝિક જઈએ છે, સમજો. ચલો મેટાસેન્ટ્રિક. તો અહીંયા જો મેટાસેન્ટ્રિક કેટલા જોડ? પહેલી બીજી અને ત્રીજી. ચલો માન લો કે આપણે મેટાસેન્ટ્રિક દોરીશું તો બેટા સમય વધારે જશે, છતાં એકાદ આપણે દોરીએ. ચલો ભાઈ આ આપણે દર્શાવ્યું કે મેટાસેન્ટ્રિક ની એક જોડ, આ બીજી જોડ અને ત્રીજી. આવું દર્શાવ્યું. ચલો પછી સબમેટાસેન્ટ્રિક. તો સબમેટાસેન્ટ્રિકમાં એક ભુજા ટૂંકી અને બીજી ભુજા લાંબી આપણને ખબર છે. એક ભુજા ટૂંકી, બીજી ભુજા લાંબી અને આ બીજી જોડ છે, એવું સમજો. ચલો ક્લિયર.
चलो अहिया 7 जोड़ सब मेटासेंट्रिक છે અહીંયા सब मेटासेंट्रिक एक भुजा टूकी અને બીજી ભુજા લાંબી આપણે જાણીએ છીએ એક ભુજા ટૂંકી અને બીજી ભુજા લાંબી तो 1 जोड़ 2 जोड़ 3 जोड़ 4 जोड़ 5 जोड़ 6 जोड़ ने 7 जोड़ થઈ ગઈ चलो ત્રીજામાં દર્શાવીએ એક્રોસેન્ટ્રિક તો અહીંયા આપણે એક્રોસેન્ટ્રિક દર્શાવીએ કે એક બાજુ ટૂંકી ભુજા બીજી બાજુ લાંબી એક બાજુ ટૂંકી બીજી બાજુ લાંબી ભુજા અને એની ઉપર આપણે આમ સેટેલાઇટ દર્શાવીએ છીએ ચલો આપણે દર્શાવીએ અહીંયા દર્શાવીએ सब मेटासेंट्रिक तो सब मेटासेंट्रिक એકમાં ટૂંકી બીજામાં લાંબી એકમાં ટૂંકી બીજામાં લાંબી તો ચલો આ બીજી અને ત્રીજી છે અહીંયા દર્શાવી मेटासेंट्रिक માં બંને બાજુની ભુજાઓ હંમેશા સરખી હોય मेटासेंट्रिक માં બંને બાજુની ભુજા સરખી હોય એની આપણે દર્શાવી દઈએ કે ભાઈ एक्रोसेंट्रिक આપણે દર્શાવી દઈએ સેટેલાઇટ દર્શાવવું છે चलो हूँ मानू कि आई थिंक तमने ख्याल आवो જોઈએ આ મે રંગસૂત્ર દોર્યા મેટાસેન્ટ્રિક સબમેટા એક્રો સબમેટા મેટા અને એક્રો ચલો આ દર્શાવ મેટાસેન્ટ્રિક મસાસામાં એમ ડબલ એસ એ એસ એમ અને ઈ તો અહીંયા x રંગસૂત્ર અને અહીંયા y રંગસૂત્ર તો x રંગસૂત્ર એ c સમૂહ જેવું હોય અને y રંગસૂત્ર એ g સમૂહ જેવું હોય આવું નીટમાં પૂછી શકાય तो x અને y तो x એ કોના જેવું છે c એટલે સબ મેટા અહીંયા હું સબ મેટાસેન્ટ્રિક મેળવું અને અહીંયા g તો g એ આપણે આવું દર્શાવ્યું છે તો તમને અહીંયા પ્રશ્ન થયો હશે મિત્રો કે સર તમે તો શું દોર્યું આ g એટલે એક્રોસેન્ટ્રિક પણ બેટા યાદ રાખજો કે ભાઈ આ દૈહિક રંગસૂત્ર છે અને આપણે અહીંયા દોરીએ છીએ લિંગી રંગસૂત્ર ભલે આ જી સમૂહ જેવું એક્રોસેન્ટ્રિક ખરું પણ એક્રોસેન્ટ્રિક આના જેવું ના દોરું જો આના જેવું જ અહીંયા દોરી નાખું તો એ પણ દૈહિક રંગસૂત્ર થઈ ગયું બેટા અને અહીંયા છે એક્રોસેન્ટ્રિક પણ દેખાવે તમને પેલા ટીલોસેન્ટ્રિક જેવું લાગતું હશે ચલો ક્લિયર નીટમાં આ ખાસ યાદ રાખજો આ x અને y રંગસૂત્ર જેને જીનેટિક્સ ની અંદર તમને ખબર છે કે મોર્ગને જ્યારે સુધી કાઢ્યા ત્યારે આપણે આવું દર્શાવતા હતા કે x રંગસૂત્ર કદમાં મોટું હોય y રંગસૂત્ર x રંગસૂત્રની સરખામણીમાં કદમાં હંમેશા કેવું હોય નાનું ચલો ક્લિયર બરોબર કઈ જગ્યાએ ક્યાં કેવું વર્ણન છે એના આધારે આપણે દર્શાવવાનું છે ચલો આઈ થિંક હું માનું કે ક્લિયર થઈ ગયું હશે આ તમારા 23મી નંબરની આ જોડ છે જેની અંદર આ લિંગી રંગસૂત્ર આપણને જોવા મળશે ક્લિયર થઈ ગયું આ એક આપણે શું દોર્યું કહેવાય કેરિયોટાઇપ કહેવાય પુરુષનો કેરિયોટાઇપ અહીંયા હું XX લખું તો સ્ત્રીનો કેરિયોટાઇપ તરીકે આપણને જોવા મળશે હવે આપણે સમજવાની છે એન્યુપ્લોઇડી તો હવે એન્યુપ્લોઇડીમાં હું અહીંયા ઝડપથી બેટા જોજો આગળનો મુદ્દો એટલે હું એક રંગસૂત્રમાં ફેરફાર કરી દઉં છું मान लो कि તમારે મને કહેવાનું છે બહુ વ્યવસ્થિત વિચારીને કે ભાઈ હું અહીંયા એક રંગસૂત્ર અહીંયા ઉમેરું જો એક રંગસૂત્ર અહીંયા ઉમેર્યું તો તમે મને કહો કે ભાઈ આ કયા નંબરની જોડમાં મેં રંગસૂત્ર ઉમેર્યું ઝડપથી તમે મને કહી શકશો ચલો કયા નંબરની જોડમાં મેં રંગસૂત્ર ઉમેર્યું મિત્રો ઝડપથી તમે મને લખી શકશો બરોબર તમે મને જવાબ લખી શકો કઈ જોડમાં મેં એક રંગસૂત્ર ઉમેર્યું જો તમને ખ્યાલ આવે તો કયા નંબરની જોડમાં મેં આ રંગસૂત્ર ઉમેર્યું છે ચલો એક ક્વેશ્ચન મેં તમને પૂછ્યો છે કયા નંબરની જોડમાં મેં આ રંગસૂત્ર ઉમેર્યું છે यस बरोबर जुओ बेटा कई जोड़ છે નંબર ખાલી ગણવાના છે બાયોલોજી ભલે રાખ્યું પણ ગણિત તો આવડે બેટા 1 થી 20 23 સુધી તો ગણતા આવડે
ખાલી ગણવાનું છે આ કેટલા છે 3 ના આવડે તો નંબર ગણો 1 જોડ 2 જોડ 3 જોડ 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને આ જવાબ આવ્યો કયો શબ્દ 19. ચલો ભાઈ બધાના જવાબ સાચા છે તો 19મી જોડમાં શું થયું તો 19મી જોડમાં 2 ના બદલે 3 રંગસૂત્ર થયા 19મી જોડના 2 ના બદલે 3 રંગસૂત્ર થયા ચલો ક્લિયર સમજો હવે 2 ના બદલે 3 રંગસૂત્ર થયા તો શું થયું આપણામાં કેટલા રંગસૂત્ર 46 23 જોડમાં 22 જોડ કયા હોય દૈહિક અને 23મી જોડ લિંગી 22 જોડ એટલે 44 44 + XY ચલો આવું આપણને ખબર છે પણ હવે શું થઈ ગયું કે ભાઈ અહીંયા તો એક ઉમેરાયું એટલે 44 + 1 એટલે 45 + XY થઈ ગયા તો 45 ના આ બે રંગસૂત્ર છે તો 45 ના બે કેટલા થઈ ગયા 47 ચલો ક્લિયર આ કઈ માં ફેરફાર થયો કે 19મા નંબરની જોડની અંદર બે રંગસૂત્રના બદલે 3 રંગસૂત્ર થયા તો એના કારણે દૈહિક રંગસૂત્રની શું કહેવાય એન્યુપ્લોઇડી ચલો ક્લિયર તો ફરીથી હું તમને પૂછું છું તો તમારે મને ફરીથી મને જવાબ આપવાનો છે બરોબર તમે મને વિચારીને કહેજો કે ભાઈ આ શું કહેવાય ચલો ફરીથી તમારે મને જવાબ આપવાનો છે બોલો વિદ્યાર્થી મિત્રો ફરીથી તમે મને જવાબ આપી શકો છો બોલો કયા રંગસૂત્રમાં મેં ફેરફાર કર્યો ચલો ભાઈ કયા રંગસૂત્રમાં સીધું અહીંયા જોવાનું બેટા આ કઈ છે 22 છે તો કઈ આવી ગઈ તો બહુ સહેલું છે જીનેટિક્સ તો 21મી જોડમાં 21મી જો શું થયું 2 ના બદલે 3 રંગસૂત્ર થયા તો 2 ના બદલે જ્યારે 3 રંગસૂત્ર થયા તો રંગસૂત્રનો વધારો થયો તેને ટ્રાયસોમી કહેવાય શું કહેવાય એને ટ્રાયસોમી તરીકે તેને દર્શાવી શકાય ચલો હવે કોઈ જગ્યાએ હું તમને એવું દર્શાવું કે શું કહેવા માંગે છે સમજજો ચલો કોઈ જગ્યાએ હું દર્શાવું તો સમજજો શું કહેવા માંગે છે તો કોઈ બી રંગસૂત્રમાં આપણે દર્શાવી દઈએ ચલો શું કહેવા માંગે છે ચલો મેં આવું કર્યું બોલો ચલો જો ચાર્ટ દેખાયું હોય તો મેં અહીંયા કંઈક ફેરફાર કર્યો બોલો શું થયું તો તમને ખ્યાલ આવે કયા નંબરની જોડમાં થયું ચલો આ કયા નંબરની જોડ તો સીધો જવાબ તો બેટા નીચે લખ્યો છે 23મી નંબરની જોડમાં બે રંગસૂત્ર હતા એમાં એક રંગસૂત્ર મેં કાઢી નાખ્યું ઓછું કરી દીધું એટલે આપણામાં રંગસૂત્ર કુલ કેટલા હોય 2n બરાબર 46 તો 2n - 1 થઈ ગયું 46 ઓછા 1 એટલે અહીંયા કેટલા થઈ ગયા 45 થઈ ગયા બરોબર ચલો આવું ખ્યાલ આવવું જોઈએ તમને આઈ થિંક હું માનું કે તમને બેઝિક ખબર પડી ગઈ હશે કે ભાઈ એન્યુપ્લોઇડી એ શું છે તો દૈહિક રંગસૂત્રની પણ એન્યુપ્લોઇડી હોય અને લિંગી રંગસૂત્રની પણ એન્યુપ્લોઇડી હોય તો આ ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો આપણે આગળ જઈએ બુક પ્રમાણે બરોબર ચલો તમે ક્લિયર હોય તો ઓકે લખો નહીં તો પછી સમજાવ ફરીથી ચલો બેટા ક્લિયર હોય તો ઓકે લખો તો મને ખ્યાલ આવે નહીં તો પછી ફરીથી સમજાવીશ ચિંતા ના કરશો બસ આ ખાલી તમને યાદ રહેવું જોઈએ જે 11મા ધોરણની અંદર તમને શીખવાડ્યું હતું અથવા તો મેં અત્યારે શીખવાડ્યું ચલો ભાઈ ના ખ્યાલ આ યાદ રાખે બસ આ યાદ રાખવાનો આ રંગસૂત્રનો મોબાઈલ નંબર 327 33 22 11 મોબાઈલ નંબર કીધું એટલે લેક્ચર પૂરો થયા પછી મોબાઈલ લગાવતા નહીં તો કોકને લાગશે તો એનું રંગસૂત્ર તમને ફેરવી નાખશે જો ક્યાંક લાગી ગયો તો હા અને કોઈનો મૂડ નહીં હોય તો ભાઈ ધ્યાન રાખજો બેટા આ 327 33 22 અને 11 હોસ્પિટલમાં લાગશે તો તમને ભરતી કરી દેશે અત્યારે ચલો 327 33 22 11 આ યાદ રાખજો H એ 23મી જોડ આપણને સૂચવે છે ચલો હું માનું કે લગભગ તમને ઓકે ચલો એકવાર રિવિઝન કરી દઈએ સમજો બેટા કે આપણામાં 23 જો રંગસૂત્ર છે ફરીથી 22 જો રંગસૂત્ર A થી G સમૂહ સુધી બતાવે છે હવે એ નંબર કયા તો આ જોડ સૂત્ર છે 327 33 22 તો 3 જોડ એટલે કે પહેલી બીજી અને ત્રીજી
પછી બે જોડ એટલે ચોથી પાંચમી. ચલો અહીંયા હું નંબર આપું તો તમને ખબર પડશે. આ પહેલું, બીજું, ત્રીજી જોડ, ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી, સાતમી, આઠમી, 9, 10, 11, 12, આ 13, આ 14, આ 15, આ 16, આ 17, આ 18, આ 19, આ 20, આ 21, આ 22 અને અહીંયા હું દર્શાવી દઉં. ચલો અહીંયા હું દોરીને કે ભાઈ આ 23મી જોડ. બોલો બેટા ક્લિયર થઈ ગયું? તો આ 23મી જોડ મેં રંગસૂત્રો અહીંયા નંબર લખ્યા. તો કોઈ પણ જોડની અંદર હું રંગસૂત્ર ઉમેરીશ કાં તો એને દૂર કરી દઈશ. मान लो कि હું અહીંયા એક લીટી મેં દોરી દીધી. જો આ મેં 18માં જોડમાં શું કર્યું બેટા? એક રંગસૂત્ર ઉમેર્યું. ચલો ક્લિયર? તો બે ના બદલે કેટલા રંગસૂત્ર થઈ ગયા? 3. તો બીજી ક્યાં ગયું છે? બે આપણામાં દૈહિક રંગસૂત્ર કેટલા હોય? 44. તો જો એક ઉમેરી તો કેટલા થઈ ગયા? 45. લિંગી રંગસૂત્રમાં તો ફેરફાર કર્યો જ નહીં, એ તો એના જ રહેવાના. તો શું થયું? 44 + 2 46 હતા. તો હવે શું બોલવાનું? 45 + 2 તો શું થઈ ગયા? 47. તો આને 18માં જોડની અંદર બે ના બદલે કેટલા રંગસૂત્ર થઈ ગયા? 3. તો 2n હોય કે ના હોય? તો આપણે એક ઉમેર્યું એટલે +1. 2n + 1 જ્યારે થાય ત્યારે અહીંયા શબ્દ આવે ટ્રાયસોમી. શું કહેવાય બેટા એને? ટ્રાયસોમી. ચલો ક્લિયર? ટ્રાયસોમી. ટ્રાયસોમી એટલે 2n એટલે કેટલા હતા આપણને ખબર છે? 46 + 1 તો કેટલા રંગસૂત્ર થઈ ગયા? 47. આ ચાર્ટ જુઓ તમને 47 રંગસૂત્રનો છે. ચલો તમને ખબર છે આવું કાઢી નાખું તો બોલો 46 થઈ ગયા કે નહીં? અને એક મેં ઉમેર્યું તો કેટલા થઈ ગયા? 47. બોલો બેટા ખબર પડી ગઈ? C39 રોલ નંબર. ચલો બેટા તમને ખ્યાલ આવ્યો કે નહીં? બરોબર તમે લખ્યું એક રિપીટ કરો તો મેં રિપીટ કર્યું. ખ્યાલ આવ્યો તો મને યસ લખો બેટા. તો ખ્યાલ આવ્યો. ખ્યાલ આવ્યો હોય તો જ આ લખજો બેટા. એવું જરૂરી નથી કે ઓનલાઈન ની અંદર બધા જોતા હોય કોણ શું કરે છે મહત્વની નથી. આપણને આવડે છે બહુ જરૂરી વસ્તુ છે બેટા. ચલો ક્લિયર થઈ ગયું હશે? સરસ. હું ફરીથી એક પ્રશ્ન તમારા માટે ફરીથી પૂછું. मान लो कि હવે હું જુઓ હું અહીંયા કરું છું કે ભાઈ 10મા નંબરની જોડમાં શું કર્યું મેં જુઓ કે 10મા નંબરની જોડમાં મેં શું કર્યું? ચલો કોઈ મને કહી શકશે કે ભાઈ રંગસૂત્ર ઉમેર્યો કે ઓછો કર્યો? તો કુલ કેટલા રંગસૂત્ર થઈ ગયા મને કહો. ચલો કોઈ જવાબ મને લખીને બતાવો. કેટલા રંગસૂત્ર છે? 46 છે, 45, 44, 48, 48 કેટલા રંગસૂત્ર થઈ ગયા? બોલ હળ. ચલો ઝડપથી. અહીંયા મેં શું કર્યું આને ધ્યાનમાં રાખો, બાકી બધું સમાન છે. ચલો જવાબ આવી ગયો 45. સરસ. એટલે અહીંયા શું કર્યું બેટા? આપણામાં 2n એટલે 46 તો હોય પણ અહીંયા એક ઓછું કરી દીધું એટલે -1. તો 2n - 1 હોય, 2n - 1 હોય તો એને મોનોસોમી કહેવાય. આટલું યાદ રાખવાનું. -1 હોય તો મોનોસોમી અને +1 હોય તો ટ્રાયસોમી. ચલો ક્લિયર? -1 તો મોનોસોમી, +1 તો ટ્રાયસોમી. એટલે 2n - 1 2n એટલે 46 ઓછા 1 તો કેટલા થઈ ગયા? 45 થઈ ગયા. તો અહીંયા દૈહિક રંગસૂત્ર 44 ના બદલે એક ઓછો તો કેટલા થયા? 43. તો 43 પ્લસ નર છે તો xy તો 43 ને 2 45. ચલો હું માનું કે લગભગ તમારે આ ક્લિયર થઈ ગયું હશે બેટા. બોલો આમાં કોઈ ડાઉટ કોઈને છે? ચલો ઓકે થઈ ગયું હશે. બધાએ જવાબ 45 લખી નાખ્યું છે. સરસ. હવે હું આને દૂર કરી દઉં છું. હવે આપણે બુક આધારિત જઈએ છે. બરોબર? હવે આપણે જોઈએ દૈહિક રંગસૂત્રની એન્યુપ્લોઇડી. ચલો હવે આપણે જોઈ નાખીએ દૈહિક રંગસૂત્રની એન્યુપ્લોઇડી. તો દૈહિક રંગસૂત્રની એન્યુપ્લોઇડી એટલે શું કે માનવીની અંદર જે દૈહિક રંગસૂત્ર હતા એ દૈહિક રંગસૂત્રની એકાદ જોડીમાં જો વધઘટ થાય બરોબર તો એને દૈહિક એન્યુપ્લોઇડી કહેવાય. ચલો અહીંયા ટૂંકમાં લખી નાખીએ કે ભાઈ માનવીના દૈહિક રંગસૂત્રમાં દૈહિક રંગસૂત્રની એકાદ જોડીમાં થતી રંગસૂત્રની વધઘટને
દૈહિક રંગસૂત્રની એન્યુક્લોઇડી તરીકે હંમેશા તેને ઓળખવામાં આવે છે. ચલો આપણા કોર્સની અંદર એક જ ઉદાહરણ છે અને એ ઉદાહરણ હવે આપણે લઈ લઈએ. એનું નામ છે ડાઉન સિન્ડ્રોમ. ડાઉન સિન્ડ્રોમ નું બીજું નામ છે મોંગલોઇડ મૂર્ખતા. બરાબર. અને બેટા એને ત્રીજું નામ છે 21મી જોડની ટ્રાયસોમી. તો ટ્રાયસોમી આવે એટલે તમને યાદ રહેવું જોઈએ 2n+1. ટ્રાય એટલે વધારે હશે. આપણામાં બે હોય દ્વિકી એટલે 2n+1 એટલે 46 + 1 એટલે 47. તો વધારો ક્યાં થયો? દૈહિક રંગસૂત્ર. કારણ કે 21મી જોડ છે એટલે દૈહિક રંગસૂત્ર. ચલો ક્લિયર. તો આ ડાઉન સિન્ડ્રોમ વિશે હવે આપણે માહિતી મેળવીએ. તો ચલો પહેલું તો તમને આવડી ગયું કે ભાઈ ડાઉન સિન્ડ્રોમ પ્રકારની ખામી ક્યાં જોવા મળે? તો ઝડપથી 21મી જોડની દૈહિક રંગસૂત્ર. ચલો 21મી જોડની દૈહિક રંગસૂત્રમાં જોવા મળતી ટ્રાયસોમી. તો આ ખામી થવા પાછળનું કારણ શું છે? તો આપણને ખ્યાલ છે કે ભાઈ એક રંગસૂત્ર ઉમેરાયું એટલે થયો. વૈજ્ઞાનિકનું નામ લેંગડન ડાઉન. તો બુકની અંદર આપેલું છે કે લેંગડન ડાઉન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ સાલ આપેલી છે 1866 માં. અને સૌપ્રથમ ડાઉન સિન્ડ્રોમ એટલે લક્ષણો અથવા તો મોંગલોઇડ મૂર્ખતા. બરોબર. એના વિશે એને સૌપ્રથમ વર્ણન રજૂ કર્યું. તો આવામાં મોંગોલ પ્રજા જેવા લક્ષણો. મોંગલોઇડ મૂર્ખતા એટલે કયા લક્ષણો હશે? તો આપણે એના લક્ષણો જોઈ કાઢીએ. ચલો ભાઈ આમાં ખાલી મોઢે કરવાનું છે ભાઈ લક્ષણો કેવા. તો જે વ્યક્તિને આ ખામી થઈ હોય તો એ વ્યક્તિના લક્ષણો કેવા છે કે ભાઈ મોંગોલ પ્રજા જેવા લક્ષણો આપણને જોવા મળશે. વર્ષો પહેલા સમાજ વિદ્યાની અંદર તમે શીખી ગયા હશો બેટા. તો મોંગોલ પ્રજા જેવા લક્ષણો ધરાવે છે. મોંગોલ પ્રજા જેવા લક્ષણો જેમાં આપણે કહી શકીએ ભાઈ આંખોના જે પોપચા છે, આંખોના પોપચા હંમેશા ઉપસેલા અથવા તો ગળીયુક્ત આપણને જોવા મળશે. ચલો મોંગોલ પ્રજાની અંદર ખાસ કરીને એમનું કદ ટૂંકું હતું. માથું એમનું ગોળ હોય. બીજું દર્શાવીએ કે એની જે જીભ હતી એ તીરવાળી એટલે કે ખાંચવાળી. ચોથું દર્શાવીએ કે એની જે હથેળી હતી એ સપાટ એટલે કે ગળીયુક્ત હતી. આ બધા મોંગોલ પ્રજાના લક્ષણો. આ લક્ષણ નહીં આપ્યું પણ ક્યારેક જન્મજાત હૃદય સંબંધિત પણ સમસ્યા હોય. હું માનું કે તમને એનસીઈઆરટી માં આ લક્ષણ આપેલું નહીં હોય બેટા. બરાબર. યાદ રાખજો. જન્મજાત હૃદય સંબંધિત ખામી પણ ક્યારેક આપણને જોવા મળશે. અને આવા પ્રકારના વ્યક્તિ એ શારીરિક અને માનસિક રીતે મંદ હોય. શારીરિક અને માનસિક રીતે હંમેશા મંદ આપણને જોવા મળશે. અને એક છેલ્લું લક્ષણ લખી નાખીએ કે એનું જે મુખ છે, મોઢું એ આંશિક રીતે ખુલ્લું આપણને જોવા મળશે. સૌથી સહેલામાં સહેલા લક્ષણો છે ડાઉન સિન્ડ્રોમમાં. બેટા તમને ખાલી આવડવું જોઈએ કે કઈ જોડની ખામી છે 21મી જોડમાં. બાકીના જે લક્ષણો છે ના આવડે તો કશો વાંધો નહીં. તમે જાણો છો બેટા જ્યારે પરીક્ષા આવશે ત્યારે સરકાર નક્કી કરે બોર્ડની પરીક્ષા. આ પ્રશ્નમાં લગે પૂછાય તો ગભરાવાની જરૂર નથી. આજુબાજુ જે બેઠા હોય એને જોઈ લખી દેવાના લક્ષણો એટલે બહુ સરળતાથી તમને આવડી જશે. બરોબર. કારણ કે એ વિદ્યાર્થી મિત્રો પણ એવું જ વિચારતો કે બાજુ જે લક્ષણો લખી નાખીએ એવું કદ માથું વગેરે. મોંગોલ પ્રજા જેવું આપણને લાગવું જોઈએ. ટૂંકમાં એવું લખો કે ભાઈ શિક્ષકને કઈ ખબર પડવી જોઈએ. હું હાઈ લેવલ નહીં લખી નાખું. ચલો હું માનું કે તમને ક્લિયર થઈ ગયું હશે. તમારા કોર્સમાં એક જ છે. ખાલી 21મી જોડમાં 2 ના બદલે 3 રંગસૂત્ર થઈ જાય. એટલે એક રંગસૂત્રનો વધારો કર્યો એટલે આપણે એને શું કીધું? ટ્રાયસોમી તરીકે તેને દર્શાવી શકાય. વૈજ્ઞાનિકનું નામ આપી લીધું લેંગડન ડાઉને 1866 માં મોંગલોઇડ મૂર્ખતા વિશે વર્ણન કર્યું અને આ એના કેટલાક લક્ષણો આપણને જોવા મળશે. ચલો એક જ છે તમારા કોર્સની અંદર. હવે માનીએ કે ભાઈ હવે આપણે આગળ જઈએ. તમારે લખવું હોય તો બુકમાં પણ આપેલું છે. આમાં તો કોઈ છે નહીં. સ્ક્રીનશોટ કે જે લેવું હોય લઈ લો ઝડપથી.
પછી આપણે આગળ જઈએ છે, બરોબર, એટલે આપણને એક ખ્યાલ આવશે. ચલો હું માનું કે તમારો પતી ગયું હશે લગભગ. ત્યાર પછી હવે લઈ લઈએ લિંગી રંગસૂત્રની એન્યુપ્લોઇડી. હવે જોઈ નાખીએ દૈહિકમાં તો તમને ખ્યાલ આવી ગયો હશે હું માનું. દૈહિક રંગસૂત્રની એન્યુપ્લોઇડી. ચલો હવે જોઈ કાઢીએ લિંગી એન્યુપ્લોઇડી. લિંગી રંગસૂત્રની એન્યુપ્લોઇડી. તો અહીંયા લિંગી રંગસૂત્ર એટલે કે 23મી જોડમાં થતી વધઘટ. આટલું આપણે લખીએ ટૂંકમાં. 23મી જોડમાં થતી રંગસૂત્રની વધઘટ. ચલો ટૂંકમાં આ જે લિંગી એન્યુપ્લોઇડી છે, એ લિંગી એન્યુપ્લોઇડીને જો ચાર્ટ બનાવવો હોય તો પાછા એને બે પ્રકાર પાડવું છે. એક લિંગી હાઇપો અને બીજું હાઇપર. ચલો લખી નાખીએ કે ભાઈ લિંગી હાઇપોપ્લોઇડી અને અહીંયા લખી નાખીએ કે લિંગી હાઇપરપ્લોઇડી. આટલું તમને આવડવું જોઈએ કે હાઇપો એટલે ઓછું અને હાઇપર એટલે વધારે. ચલો તો અહીંયા લિંગી હાઇપોપ્લોઇડી મગજમાં ઘુસાડી દેજો. 23મી જોડનું વિચારવાનું છે, 1 થી 22 ના વિચારતા બેટા. 23મી જોડ તો બહુ સહેલું છે. નર હોય તો XY અને માદા હોય તો XX. તો અહીંયા શું કીધું હાઇપો એટલે ઓછું. તો માનો કે બે રંગસૂત્ર ઓછું કરી દીધું. તો માદાની અંદર શું થયું બેટા, 2X રંગસૂત્ર હતા, એક કાઢી નાખ્યું તો એક જ X રંગસૂત્ર થઈ ગયું. તો શું થઈ ગયું કે 44 તો દૈહિક હશે પણ એક X. અહીંયા આપણે 0 દર્શાવી દીધું તો 44 ને કેટલા રંગસૂત્ર થઈ ગયા, 45. બરોબર, આ રીતની વાત છે. ચલો તો અહીંયા લિંગી હાઇપોપ્લોઇડી ની અંદર જે ઉદાહરણ છે આપણે શીખવાનું છે તો એ છે ટર્નર સિન્ડ્રોમ. ટર્નર કો કાં તો ટર્નર સિન્ડ્રોમ કો, બંને એક જ. ચલો ટર્નર સિન્ડ્રોમ પ્રકારની જે ખામી છે એ સ્ત્રીઓમાં જોવા મળશે અને તેમાં 2X રંગસૂત્રના બદલે 2X રંગસૂત્રના બદલે એક જ X રંગસૂત્ર આવેલું છે. એટલે અહીંયા બંધારણ થશે 44 + X0. ચલો આપણે આના વિશે ભણવાનું છે. તો આ લિંગી હાઇપોપ્લોઇડી કહેવાય. અને લિંગી હાઇપરપ્લોઇડીની વાત કરીએ તો અહીંયા બે પ્રકારની ખામી આપણને જોવા મળશે. પણ જો કે તમારા કોર્સમાં એક જ આપી દેતા. છતાં લખી નાખ્યું તો વધારાનું સમજાઈ દઈએ કે ભાઈ પુરુષની અંદર 2 ના બદલે હાઇપર એટલે વધારે, 2 ના બદલે 3 રંગસૂત્ર. આપણને ખબર છે પુરુષમાં કયું હોય XY. તો માનો કે અહીંયા એક X રંગસૂત્ર વધારે હશે. તમને એમ થાય કે સાહેબ બાય રંગસૂત્ર વધારે ના હોય, બાય રંગસૂત્ર પણ વધારે હોઈ શકે, આવું પણ હોઈ શકે. પણ આ બેટા બધું છે ને ભણવાનું તમારે આગળના ધોરણોમાં આવશે. બરાબર, આ પણ છે તો ખરા જ. અને આપણા કોર્સમાં આ જ છે કે ભાઈ XY છે તો એક X ના બદલે અહીંયા 2X. તો આવા પ્રકારની ખામીને કહેવાય ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. અહીંયા શું થશે, 44 રંગસૂત્ર વત્તા XXY. તો તમે જુઓ 46 ના બદલે રંગસૂત્ર કેટલા થશે, 47. અહીંયા રંગસૂત્ર કેટલા થઈ ગયા, 45. તો હાઇપો એટલે ઓછું અને હાઇપર એટલે વધારે. તો આ ખામી એ પુરુષમાં જોવા મળશે. તો શું સ્ત્રીમાં આવી ખામી ના હોય છે, પણ તમારા કોર્સમાં નથી છતાં લખું છું કે સ્ત્રીમાં 2X રંગસૂત્ર હોય એના બદલે એક રંગસૂત્ર મેં ઉમેર્યું. તો 2 માં એક રંગસૂત્ર હતા એ 3 કર્યા, તેને ટ્રાયસોમી કહેવાય. જો હું 4 કરી દઉં તો એને ટેટ્રાસોમી કહેવાય. બરોબર, ચલો આ 3 કર્યા ટ્રાયસોમી તો 2n + 1 કહેવાય. માનો કે હું આ રીતે ચોથું ઉમેરી દે. ચલો તો ચોથું ઉમેરી દે તો હું શું લખત, 2n + 2. 2n + 2 કહેવાય તો એને ટેટ્રાસોમી કહેવાય. 2n + 1 હોય તો એને શું કહેવાય, ટ્રાયસોમી કહેવાય. જેમ જેમ ઉમેરતા જઈએ તેમ તેમ રંગસૂત્રની સંખ્યામાં વધારો થાય. 2 માં 1 ઉમેરો તો ટ્રાય, 2 માં 2 ઉમેરો તો ટેટ્રા. ચલો ક્લિયર થઈ ગયું. તો આ ટ્રાયસોમી અને આ ટેટ્રાસોમી. અને આવા પ્રકારની જે સ્ત્રી છે કે 2X રંગસૂત્રના બદલે 3X રંગસૂત્ર ધરાવે તો આવા પ્રકારની સ્ત્રીને એ સુપર ફિમેલ કહેવામાં આવે. શબ્દ કયો, સુપર ફિમેલ.
બરોબર બેટા ખાલી નામ સુપર ફિમેલ છે પણ જાતીય રીતે અને માનસિક રીતે જોવા જઈએ તો માનસિક રીતે અને શારીરિક રીતે મંદ હોય અને જાતીય રીતે વંધ્યા આપણને જોવા મળશે તમારા કોર્સમાં નથી આપેલું બરોબર છતાં તમને દર્શાવ્યું તો આ બેઝિક તમને ખ્યાલ હોવો જોઈએ લિંગી રંગસૂત્ર એટલે કે 23મી જોડની અંદર નર અને માદામાં પણ રંગસૂત્રની સંખ્યામાં વધઘટ થાય તો અહીંયા તો તમારા કોર્સમાં એક જ છે તો યાદ રાખો આ ખામી હંમેશા સ્ત્રીમાં જ જોવા મળે તમને એમ પૂછે કે 23મી જોડમાં બે ના બદલે એક જ રંગસૂત્ર છે તો ઓછું હોય તો આને મોનોસોમી કહેવાય મેં તમને અગાઉ શીખવાડ્યું 2n-1 આટલું યાદ રાખો 2n-1 2n+1 2n+2 ચલો આ 2n-1 હોય તો એને મોનોસોમી કહેવાય 2n+1 હોય તો એને ટ્રાયસોમી કહેવાય અને 2n+2 હોય તો એને ટેટ્રાસોમી કહેવાય કોઈને એમ થાય કે સાહેબ આવું ના હોઈ શકે બેટા પણ તમારા કોર્સમાં નથી છતાં મેં લખ્યું 2n-2 હોય તો નલીસોમી તો અહીંયા તમે વિચારો 2n-1 સીધું વિચારો 46 - 1 એટલે થયું 45 અહીંયા વિચારો 46 - 2 એટલે 44 અહીંયા વિચારો 46 + 1 એટલે 47 અહીંયા 46 + 2 અને અહીંયા થઈ ગયું 48 ચલો થઈ ગયું પણ આ જે પરિસ્થિતિ છે તો આ પરિસ્થિતિ એ વિકટ છે તમે જો કોઈ એક આખી જોડ જતી આખી જોડ જતી રહે તો આવા પ્રકારની જે ખામી છે એ ખાસ કરીને નલીસોમી પ્રકારની જે ખામી છે એ ખામી ખૂબ જ કેવી કહેવાય ઘાતક કે જેથી બાળક હંમેશા શું પામે મૃત્યુ પામે એટલે આપણા કોર્સની અંદર આ ત્રણ જ મુદ્દો વિચારવાનો કે રંગસૂત્રની સંખ્યામાં ઘટાડો થાય એક રંગસૂત્રની સંખ્યામાં ઘટાડો થાય એક જ તેને કહેવાય મોનોસોમી ચલો ક્લિયર રંગસૂત્રની સંખ્યામાં કાં તો એકમાં વધારો થાય કાં તો બેમાં એકમાં વધારો થાય તો ટ્રાયસોમી અને બેમાં વધારો થાય તો ટેટ્રાસોમી ચલો હું માનું કે હવે તમને ક્લિયર થઈ ગયું હશે બરોબર તો હવે આપણે બેટા જોઈ કાઢીએ લક્ષણો ખાલી લક્ષણો જ જોવાના છે એટલે અહીંયા આપણને શું દર્શાવે છે ચલો તો લિંગી રંગસૂત્રમાં અહીંયા આપણે જોઈ કાઢીએ ટર્નર સિન્ડ્રોમ બુકમાં પણ તમને આપેલું છે ચલો તો પછી અહીંયા લખી નાખી વ્યવસ્થિત અહીંયા હું લખી નાખું ટર્નર સિન્ડ્રોમ અને અહીંયા તમારી બુકમાં છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ ચલો બંને જોતા જઈએ પહેલા ટર્નર સિન્ડ્રોમ આપણે જોઈ કાઢીએ બરોબર પછી આપણે જોઈશું ક્લાઇન તો ટર્નર સિન્ડ્રોમ ની અંદર જે ચોપડીમાં નથી આપ્યું તો પેલા વૈજ્ઞાનિકનું નામ હેનરી ટર્નર નામનો જે વૈજ્ઞાનિક હતો એ હેનરી ટર્નર નામના વૈજ્ઞાનિકે 1938માં બુકમાં નથી આપ્યું 1938માં ટર્નર સિન્ડ્રોમની શોધ કરી ચલો ક્લિયર થઈ ગયું સૌથી પહેલા આપણે આ લખી નાખીએ બરોબર ધ્યાન રાખજો હવે અહીંયા શું થાય છે તો અહીંયા થાય છે કે ભાઈ સ્ત્રીની અંદર બે એક્સ રંગસૂત્રને બદલે એક એક્સ રંગસૂત્ર એટલે અહીંયા લખી નાખું કે બે એક્સ રંગસૂત્રના બદલે એક એક્સ રંગસૂત્ર એટલે કે 44 + x0 ચલો લખી નાખ્યું તમને ખ્યાલ આવી જશે કે ભાઈ અહીંયા કેટલા રંગસૂત્ર થશે તો 45 રંગસૂત્ર થશે ચલો પતી ગયું તો મોનોસોમી અહીંયા થઈ ગઈ ખાસ કરીને તો અહીંયા શું થઈ ગઈ તો અહીંયા હું લખું 23મી જોડની શું લખ્યું મોનોસોમી ચલો લખી નાખ્યું 23મી જોડની શું લખી નાખી મોનોસોમી હવે અહીંયા એના લક્ષણો લખી નાખી આવા પ્રકારની જે ખામી છે ટર્નર સિન્ડ્રોમ ખામી સ્ત્રીમાં જોવા મળશે તો બેટા લક્ષણો હંમેશા પુરુષના હોય આવા પ્રકારની સ્ત્રી છે પણ લક્ષણો પુરુષના હોય એટલે સ્ત્રીના લક્ષણો અહીંયા જોવા મળશે નહીં તો આવા પ્રકારની સ્ત્રી છે એ ખાસ કરીને એનું જે કદ છે એ કદ હંમેશા ઠીંગું હોય
અલ્પ વિકસિત સ્તનનો વિકાસ થયેલો જોવા મળશે. અવિકસિત પણ લખી શકીએ. ચલો અહીંયા લખી નાખીએ કે ભાઈ અવિકસિત સ્તનનો વિકાસ અને અહીંયા લખી નાખીએ અલ્પ વિકસિત એ અંડપિંડ ધરાવે છે. સાથે સાથે સ્ત્રીની અંદર ગર્ભાશય શબ્દ પણ લખી શકાય કે ભાઈ અંડપિંડ અવિકસિત હોય તો લખી નાખીએ અવિકસિત ગર્ભાશય. આ સિવાયના બીજા જાતીય એટલે કે દ્વિતીય ગૌણ લક્ષણોનો અભાવ. માદા પ્રજનન તંત્ર આપણે શીખી ગયા. જાતીય ગૌણ લક્ષણોનો અભાવ આપણને જોવા મળશે. તો હોય સ્ત્રી પણ પુરુષ જેવા લક્ષણો, બાયડી છાપ ભાડું એવું કહી શકાય. હા, બીજી રીતે સાદી ભાષામાં દર્શાવવું હોય તો આ એના લક્ષણો છે. તો સામે આપણે દર્શાવીએ કે બી ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ આપણે દર્શાવી દઈએ. તો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ જોઈએ તો હેરી ક્લાઇનફેલ્ટર એનું આખું નામ હતું. એને 1942 ની અંદર ક્લાઇનફેલ્ટર 42 માં આપણને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ વિશેની માહિતી એને દર્શાવી. તો આવા પ્રકારની ખામી એ પુરુષમાં થાય છે. તો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં શું છે કે પુરુષમાં એક X રંગસૂત્રને બદલે એક X રંગસૂત્રના બદલે બે X રંગસૂત્ર હોય છે. એનું બંધારણ છે 44 + XXY એટલે અહીંયા થઈ જાય છે 47 રંગસૂત્ર. એટલે આને કહેવાય આ 23મી જોડની ટ્રાયસોમી. ચલો આને લખી દીધું. આ 23મી જોડ છે, અગાઉ શીખવાડ્યું. 23મી જોડની ટ્રાયસોમી. અને આવા પ્રકારના જે લક્ષણો છે ખામી છે પુરુષમાં બેટા પણ સ્ત્રી જેવા લક્ષણો છે. અને દેશી ભાષામાં કહેવાય ભાયડા છાપ બાયડી કહેવાય. આ બાયડી છાપ ભાયડો કહેવાય અને ભાયડા છાપ બાયડી કહેવાય. બરાબર, બહુ દેશી ભાષામાં. તો આ લક્ષણો હવે આપણે જોઈએ કે પુરુષના લક્ષણો એ ધરાવશે નહીં પણ સ્ત્રીના લક્ષણો ધરાવશે. બરાબર, તો એવું લખી નાખીએ કે સ્વરૂપલક્ષી પુરુષ હોવા છતાં સ્ત્રાઇન એટલે કે સ્ત્રી જેવા લક્ષણો ધરાવતું હંમેશા આપણને જોવા મળશે. તો આવા પ્રકારના પુરુષ એ ઊંચું કદ અને લાંબા હાથ પર સામાન્ય વ્યક્તિ કરતા આવા પ્રકારના પુરુષોની ઊંચાઈ હંમેશા વધારે હોય. શરીર અને ચહેરા પર આછી રૂવાટી આપણને જોવા મળશે. સૌથી અગત્યનું નીટમાં પૂછાઈ ગયું કે આ પ્રકારની ખામી પુરુષમાં છે પણ લક્ષણો સ્ત્રીના છે. અને સ્ત્રીની જેમ એમના શરીરની ઉપરની બાજુએ અલ્પ વિકસિત સ્તન, તેઓ અલ્પ વિકસિત સ્તન નીટની અંદર પૂછાઈ ગયેલો મુદ્દો છે. ધ્યાન રાખજો. ખામી પુરુષમાં છે પણ સ્ત્રી જેવા લક્ષણો ધરાવે છે. તો માટે આને ગાયનેકોમેસ્ટિક આ નીટમાં પૂછાઈ ગયું. ધ્યાન રાખજો બેટા, બુકમાં આપ્યું છે. આને કહેવાય ગાયનેકોમેસ્ટિક તરીકે તેને દર્શાવી શકાય. અચ્છા, એ વધારે યુઝ કરી. ગાયનેકોમેસ્ટિક બરાબર, સૌથી અગત્યનું લક્ષણ છે. ધ્યાન રાખજો હંમેશા. અને ખાસ કરીને પુરુષ હોવા છતાં એ સ્ત્રી જેવો તીણો અવાજ ધરાવે. અને પેલા લક્ષણો કોમન કે માનસિક રીતે મંદ, જાતીય રીતે વંધ્ય, એ લક્ષણો કોમન. છતાં લખવું તો લખી નાખીએ કે જાતીય રીતે વંધ્ય અથવા માનસિક રીતે મંદ. તો આ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, આ ટર્નર સિન્ડ્રોમ બંને લિંગી રંગસૂત્ર, બરાબર, લિંગી રંગસૂત્રની સંખ્યામાં જ્યારે વધઘટ થાય ત્યારે ખામી આપણને જોવા મળશે. ત્રણ જ પ્રકારની ખામી આપણા પુરુષમાંથી બેટા. પહેલી ભણી ગયા ડાઉન સિન્ડ્રોમ, એ તો એક દૈહિક રંગસૂત્ર માટે હતી, એ તો એક જ યાદ રાખવાની.
લિંગી રંગસૂત્રમાં અહીંયા બે ખામી છે, એક સ્ત્રી માટે એક પુરુષ માટે. સ્ત્રીમાં ખામી છે ટર્નર સિન્ડ્રોમ અને પુરુષમાં ખામી છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. સ્ત્રીની અંદર બે એક્સ રંગસૂત્રને બદલે એક જ રંગસૂત્ર છે એટલે એને 23મી જોડની મોનોસોમી કહેવાય. પુરુષમાં એક એક્સ રંગસૂત્રને બદલે બે એક્સ રંગસૂત્ર છે તો સ્વાભાવિક છે કે એને 23મી જોડની ટ્રાયસોમી તરીકે તેને દર્શાવી શકાય. હું માનું કે લગભગ તમને ક્લિયર થઈ ગયું હશે. ચલો બેટા, ક્લિયર થઈ ગયું હોય પ્રશ્નો તો તમે મને ઓકે લખી શકો છો. તો અહીંયા બેટા હું માનું કે તમારું એક ચેપ્ટર સંપૂર્ણ એનસીઆરટી બેઝ આપણે સંપૂર્ણ પૂરું કરી દીધું બેટા. ચલો, તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. બાકી બહુ સરળ છે. તમારે ખાલી 3 જ મુદ્દા યાદ રાખવાના હતા. કઈ જોડમાં વધારો થાય છે કે ઘટાડો. ઘટાડો થાય તો મોનોસોમી એક રંગસૂત્રનો, અને વધારો થાય એક તો ટ્રાયસોમી અને બે વધે તો ટેટ્રાસોમી. બસ આટલું તમારે ખાલી યાદ રાખવાનું છે. બાકી એમાં બીજું કશું વિશેષ છે નહીં. તો અહીંયા આપણે બેટા એક આપણું આ ચેપ્ટર જીનેટિક્સ બહુ સરળ છે. સરળતાથી હું માનું કે ઓનલાઈન સેશનમાં બહુ સરળતાથી આપણે ભણ્યા અને બહુ સહેલું છે. રેગ્યુલર તમારે એને વાંચવું પડશે બેટા. કારણ કે 5મું ચેપ્ટર તમને આવડશે તો 5મા ચેપ્ટરનો ક્યાંક આધાર 6થા ચેપ્ટરમાં આપણે એનો ઉપયોગ કરી શકીશું. બીજું યાદ રાખો કે બેટા ચેપ્ટર તો પૂરું થઈ ગયું. શનિવારે જે એક્ઝામ આવશે એ સંપૂર્ણ આખું ચેપ્ટર હશે. ધ્યાન રાખજો. એટલે બરોબર તૈયારી સાથે એક નવા વિશિષ્ટ પ્રશ્નો પણ હોઈ શકે અંદર. સાથે સાથે હવે કાલે આપણે નવા સેશનની અંદર સમયગાળો આ છે આપણો 6થું ચેપ્ટર. ખાસ કરીને જ્યારે પણ બેટા તમે ભણો ત્યારે બુક હંમેશા તમારી સાથે રાખીને ભણતા હશો એવું માનું, અને રાખવી જોઈએ કે જેથી તમે એનસીઆરટી માં જે જરૂરી પોઈન્ટ છે ત્યાં તમે એને હાઇલાઇટ કરી શકશો. ચલો, આને જે હશે ખાસ કરીને પીડીએફ હવે એક જ પેજ છે બુકનું, પછી તો હશે તો હું તમને મોકલી દઈશ. અગાઉ ફિનાઇલકીટોન્યુરિયા વાળું થેલેસેમિયા બાકી છે એ પણ હું તમને મોકલી દઈશ. મને યાદ છે, ચિંતા ના કરશો. જે તમે નોટ બનાવી હશે કમ્પ્લીટ એક ફેર નોટની અંદર તમારે લખવાનું છે કમ્પ્લીટ, કે જેથી તમે જ્યારે પણ વાંચવાનું આપણને લાગે ત્યારે એક ફેર નોટ બનાવેલી હોય તો સ્વાભાવિક છે કે સરળતાથી તમે એને વાંચી શકશો. બરોબર. હું માનું કે આઈ થિંક 5મા ચેપ્ટરમાં કોઈ વિદ્યાર્થીને કોઈ ડાઉટ હશે નહીં. નિયમિત મહેનત અને રેગ્યુલારિટી જે વિદ્યાર્થીની ઓનલાઈનની અંદર હશે તો સ્વાભાવિક એ વિદ્યાર્થીને ક્યારેય કોઈ પ્રશ્ન નડતો નથી. બરોબર. આ એક સૌથી અગત્યનું મહત્વનું પાસું છે. અને સ્વાભાવિક વસ્તુ છે, સફળતાનું સૂત્ર પણ કહેવાય. નિયમિત મહેનત કરો, નિયમિત વાંચો તો સ્વાભાવિક છે કે રિઝલ્ટ તો મળે. આજે હું વાંચું ને કાલે ના વાંચું, ફરીથી વાંચું, પરીક્ષા 2 દાડા પહેલા વાંચું, તેમાં આપણને સફળતા પ્રાપ્ત થશે નહીં. ચલો, આટલે સુધી આપણું સેશન રાખીએ છીએ. કાલે આપણે એક નવા ચેપ્ટરના પ્રારંભ આપણે કાલથી શરૂ કરી દઈશું. એ 6થું ચેપ્ટર જે આના જેવું છે અને નીટ માટે સૌથી અગત્યનું છે. એટલે સરેરાશ તમે જૂના પેપર જોશો કે નીટ જીનેટિક્સમાંથી દરેક ચેપ્ટરમાં 4-5 લગભગ ઓછામાં ઓછા પ્રશ્નો પૂછાતા આપણને જોવા મળશે. આટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો કે હવે ગુડ ડે.